Hello friends, 303 Introduction to Algorithms સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો સેમેસ્ટર 3ની અંદર આ સબ્જેક્ટની અંદર આપણે થર્ડ યુનિટની અંદર જે ટોપિક છે અલ્ગોરિધમ વિઝ્યુલાઇઝેશન જેની આજે સ્ટડી કરીશું એન્ડ યુનિટ 3નો આ લાસ્ટ ટોપિક છે. એન્ડ બીજી વાત કહીએ તો મિત્રો આ ટોપિક સાથે તમારો સિલેબસ અહીંયા થિયોરેટિકલી કમ્પ્લીટ થાય છે, રાઈટ. જે સિરીઝ આપણે સ્ટાર્ટઅપ કરી હતી આ સબ્જેક્ટ સ્ટડી કરવા માટે, રાઈટ, તો આજના લેક્ચર અંતર્ગત આપણે એ સિરીઝને કમ્પ્લીટ કરીશું. ઓકે, તો સ્ટાર્ટઅપ કરીએ. આજનો જે ટોપિક છે અલ્ગોરિધમ વિઝ્યુલાઇઝેશન, રાઈટ. તો મિત્રો અલ્ગોરિધમની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જે ટોપિક સ્ટડી કર્યા છે આના પ્રીવિયસ લેક્ચરની અંદર તમે ઇમ્પેરિકલ એનાલિસિસ જે ટેકનિક ની સ્ટડી કરી હતી, રાઈટ. તો એની અંદર આપણે એ જે અલ્ગોરિધમ છે એને પ્રૂફ એટલે કે એનાલાઇઝ કરવામાં તો આવે છે મેથેમેટિકલી, એન્ડ ધેન આફ્ટર જો સક્સેસફુલી એ સિમ્પલ અલ્ગોરિધમ જે છે, રાઈટ, તો એને વધારે એ ટેકનિકને એન્હાન્સ કરવા માટે મોર એડવાન્સ ટેકનિક્સ ને યુઝ કરીને અલ્ગોરિધમને પ્રૂવ કરવામાં આવે છે, રાઈટ. તો એવા જે અલ્ગોરિધમ છે એ ડિફિકલ્ટ હોય છે મેથેમેટિકલી એનાલિસિસ માટે, રાઈટ. તો મિત્રો જે ઇમ્પેરિકલ એનાલિસિસ ટેકનિક છે, રાઈટ, તો એની અંદર આપણે શું કરતા હતા તો અલ્ગોરિધમને ઇમ્પેરિકલી ચેકિંગ થતું હતું, એક્યુરેસી ચેક થતી હતી થિયોરેટિકલ બેઝ ઓન કમ્પેરિંગ કરવામાં આવતા હતા સેવરલ અલ્ગોરિધમ છે એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ડેવલપ કરવામાં આવેલા છે, એન્ડ ચોક્કસતાથી જે પ્રોપર ટાઈમ ઇફિશિયન્સી કન્સિડર અલ્ગોરિધમ જે છે, રાઈટ, તો એનું સર્ચિંગ થતું હતું એક્સપેરિમેન્ટથી, રાઈટ. તો મિત્રો ઇમ્પેરિકલ એનાલિસિસ ને સમજવું હોય તો પ્રીવિયસ લેક્ચર પ્રોપરલી જોઈ લેજો, રાઈટ, તો તમને સમજાઈ જશે. વિઝ્યુલાઇઝેશન અલ્ગોરિધમનું કેવી રીતે પોસિબલ છે તો એના માટે ઇમેજીસ ને યુઝ કરવામાં આવે છે, રાઈટ, એન્ડ એ ઇમેજીસ છે જે અલ્ગોરિધમની ઇન્ફોર્મેશન એ ઇમેજીસ થ્રુ કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. તો algorithm visualization and can be defined as the use of image to convey some useful information about algorithm. અલ્ગોરિધમની કેટલીક યુઝફુલ ઇન્ફોર્મેશન એ ઇમેજ પરથી કલેક્ટ કરવામાં આવે છે, વિઝ્યુલાઇઝ કરી શકો છો, રાઈટ. એક્ઝામ્પલ તરીકે અલ્ગોરિધમ ઓપરેશન, રાઈટ.
its pre-performance on different kind of input. તો જે execution speed છે versus that other algorithm for same problem માટે મેં હમણાં જ વાત કરી કે સેમ પ્રોબ્લેમ માટે ઘણા બધા અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવેલા હોય છે, રાઈટ. તો એની એક્ઝિક્યુશન સ્પીડ વર્સિસ આ કોન્સેપ્ટ વિઝ્યુલાઇઝેશન નો યુઝ કરીને ગ્રાફિક એલિમેન્ટ્સ ને એક્સેસ થી લાઇન સેગમેન્ટ, રાઈટ, ટુ અધરવાઇઝ 3 ડાયમેન્શનલ બાર જે છે તો એના એક્સેસ થી તમે ઇન્ટરેસ્ટિંગલી અલ્ગોરિધમ ઓપરેશન્સ ને વિઝ્યુલાઇઝ કરી શકો છો, રાઈટ. આ યુઝિસ છે અલ્ગોરિધમ વિઝ્યુલાઇઝેશનના, આ યુઝિસ છે. અલ્ગોરિધમ એક ફેસિનેટિંગ યુઝ છે કોના માટે? વિઝ્યુલાઇઝેશન માટે. એન્ડ ટુ વિઝ્યુલાઇઝ એન અલ્ગોરિધમને કેવી રીતે વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે? તો જે પણ ડેટા છે એને ચાર્ટની અંદર ફિટ કરવામાં આવે છે એન્ડ ધેર ઇઝ નો પ્રાઇમરી ડેટા સેટ. એનો કોઈ પ્રાઇમરી ડેટા સેટ અવેલેબલ હોતું નથી મિત્રો. ઇન્સ્ટેડ ધેર આર લોજિકલ રૂલ ધેટ ડિસ્ક્રાઇબ બિહેવિયર. જે લોજિકલ રૂલ્સ છે અલ્ગોરિધમની અંદર એ એનું બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે છે. એન્ડ this may be why algorithm visualization are so unusual. એવો ક્વેશ્ચન થાય, અલ્ગોરિધમ ની અંદર વિઝ્યુલાઇઝેશન ની જે ટેકનિક છે વેરી યુઝફુલ છે. જે પણ ડિઝાઇનર છે ડિઝાઇનર એક્સપેરિમેન્ટ વિથ નોવેલ ફોર્મ્સ ટુ બેટર કમ્યુનિકેટ. ઇમેજ થ્રુ જે પણ કોન્સેપ્ટ હોય, જે પણ અલ્ગોરિધમનો કોન્સેપ્ટ છે, જે એના ઓપરેશન્સ છે એને બેટરલી એનું જે એક્સપેરિમેન્ટેશન છે એ સમજાવી શકાય છે. તો આ રીઝનથી આપણે વિઝ્યુલાઇઝિંગ અલ્ગોરિધમ્સ ટોપિકની સ્ટડી કરી રહ્યા છીએ. આપણે સમજીએ છીએ ત્યાં સુધી અલ્ગોરિધમ એ એવી ટેકનિક છે કે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન મેળવવા માટે અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. તો અલ્ગોરિધમ આર ઓલ્સો અ રિમાઇન્ડર that visualization is a more than tool for finding pattern in data. જે પણ ડેટા સેટ થયેલા છે મિત્રો એની જે પેટર્ન ફાઇન્ડ કરવા માટે વિઝ્યુલાઇઝેશન ટેકનિક બેટર છે. અલ્ગોરિધમની અંદર પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જે ડેટાને સેટ કરાવીએ છીએ તો સેમ એજ વિઝ્યુલાઇઝેશન ટેકનિકની અંદર પણ પેટર્નની અંદર ડેટા તમે સેટ કરાવેલા છે એ ફાઇન્ડ કરી શકાય છે. Visualization leverages the human visual system to argument human intellectual. એટલે કે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે જે એબ્સ્ટ્રેક્ટ પ્રોસેસીસ છે ઇમ્પોર્ટન્ટ એને આપણે સમજી શકીએ છીએ, રાઈટ. અહીંયા તમને એક સેમ્પલ ઇમેજ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. એન્ડ આ જે ઇમેજ છે એ ઇમેજ પરથી તમને વિઝ્યુલાઇઝેશન નો કોન્સેપ્ટ મારે સમજાવવાનો છે, રાઈટ. તો મિત્રો આ જે ઇમેજ તમે સ્ક્રીન પર શો અપ થઈ રહી છે તો ફર્સ્ટ અલ્ગોરિધમ આપણે એક્સપ્લેન કરીશું એન્ડ અલ્ગોરિધમ એક્સપ્લેન કરવા માટે જે પ્રોબ્લેમ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો જે લાઇટ
ઇમેજની અંદર જે લાઇટ કલર ની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, લાઇટ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન and light emanating from the screen, traveling through air, focused by your lens and protected onto the retina. આપણે જે જોઈ શકીએ છીએ, રાઈટ, તો એનું એક્ઝામ્પલ આપેલું છે કે આપણે કેવી રીતે જે કલર ડિફરન્સ છે એ સમજી શકીએ છીએ. તો એ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે લાઇટ એટલે આપણે આ જે ઇમેજની અંદર તમને ઘણા બધા કલર્સ ડિફરન્સ જોવા મળી રહ્યા છે, રાઈટ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લાઇટ એને એલિમિનેટેડ કરશે સ્ક્રીનમાં, ટ્રાવેલિંગ થ્રુ ધ એર ફોકસ બાય યોર લેન્સ એન્ડ પ્રોજેક્ટેડ ઓન ટુ ધ રેટિના. એ જે ફોકસ થાય છે આપણી રેટિના પર, આ જે કન્ટિન્યુઅસ સિગ્નલિંગનું કામ છે પરફોર્મ થતું હોય છે. એન્ડ ટુ બી પરસીવ we must reduce light to discrete impulses by measuring its intensity and frequency distribution at the different point in a space. તો મિત્રો આ જે ઇમેજ છે એને ડિસ્ટન્સ થી તમે જોશો, અરે રિયલ ટાઈમનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, તો જેમ ડિસ્ટન્સ વધશે એમ જે ઇમેજ છે એની ક્લિયરિટીમાં ફરક પડશે, રાઈટ, રિડક્શન થશે. તો આ જે રિડક્શનની પ્રોસેસ છે એને આપણે સેમ્પલિંગના નામે જાણીએ છીએ. એન્ડ વિઝન માટે એ એસેન્શિયલ પાર્ટ છે. તો આપણે વિચારીએ કે પેન્ટર જે અપ્લાય કરે છે જુદા જુદા સ્ટ્રોક ની અંદર કલર આ ઇમેજ પર, રાઈટ. તો સેમ્પલિંગ ઇઝ ફર્ધર અ કોર કન્સર્ન ઓફ કમ્પ્યુટર ગ્રાફિક્સ. કમ્પ્યુટર ગ્રાફિક્સ ની અંદર જે સેમ્પલિંગ જે કોન્સેપ્ટ છે કોર કોન્સેપ્ટ છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો, તો rasterized 3D scan by ray tracing we must determine where to shoot rays. નેક્સ્ટ જે ઇમેજ છે તમે આની અંદર જોઈ શકો છો કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર કમ્પ્યુટર ગ્રાફિક્સ ની વાત થઈ રહી છે મિત્રો. તો સેમ્પલિંગ, આ સેમ્પલિંગ કહેવાય, રાઈટ. તો સેમ્પલિંગનો જે ગોલ છે ડિફિકલ્ટ કમ્પેન્ટિંગનો, રાઈટ. તો રાસ્ટરાઇઝ 3D સ્કેન બાય રે ટ્રેસિંગ, 3D ઇમેજની અંદર મિત્રો અહીંયા એક ઇમેજ તમે શો અપ કરી રહ્યા છો સ્ક્રીન પર, રાઈટ. તો કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર સેમ્પલિંગ એ કોર કોન્સેપ્ટ છે. આપણે રેસ્ટરાઇઝ 3D સ્કેન રે ટ્રેસિંગ થ્રુ આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. એન્ડ ચોક્કસતાથી જે શૂટ રેસ છે એ ડિવાઈડ થાય છે. ઇવન રિસાઇઝિંગ એન ઇમેજ રિક્વાયર સેમ્પલિંગ. આ જે ઇમેજ છે એને રિસાઇઝ કરીશું તો એ જે સેમ્પલિંગ નો કોન્સેપ્ટ ઇમેજની અંદર ડિફરન્સ તમને જોવા મળશે. તો આ જે ડોટ
આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ મિત્રો, રાઈટ. આ ડોટ જે છે એ તમે ક્લિયરલી શો અપ થાય છે, રાઈટ. તો સેમ્પલિંગ કેવી રીતે મેડઅપ થાય છે? કમ્પેટિંગ નો એ ડિફિકલ્ટ ગોલ કેવી રીતે મેડઅપ થાય છે મિત્રો સેમ્પલિંગનો, રાઈટ. જે સ્મોલ સ્મોલ ડોટ પણ આપણે ક્લિયરલી ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. તો વન હેન્ડ સેમ્પલ should be evenly distributed so there are no gaps. જે આ સેમ્પલ્સ ઇવનલી અમુક અંતરે એ સેમ્પલ્સ એ ઇમેજની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ, એના વચ્ચે કોઈ ગેપ નથી. આ સ્મોલ જે દેખાય છે, રાઈટ. બટ we must also avoid repeating regular pattern which cause aliasing. એની જે પેટર્ન છે રેગ્યુલર પેટર્ન છે, આમાં ચેન્જ તમને જોવા મળશે નહીં. રિપીટિંગ પણ અવોઇડ. કયા જે બિંદુ દેખાઈ રહ્યા છે એનું રિપીટેશન થાય છે એ આપણે ચોક્કસતાથી કહી શકીએ નહીં મિત્રો, રાઈટ. તો this is why you shouldn't wear finally strip shirt on camera. તો મિત્રો આપણને આ જે ઇમેજ છે, રાઈટ, તો ઇમેજની અંદર જે સ્ટ્રીપ શર્ટ ઓન કેમેરા એટલે કે સ્ટ્રીપ resonate with grid of pixel in the camera sensor and cause more patterns. એને કઈ પેટર્ન કહેવામાં આવે છે? મોર્સ પેટર્ન. સમજીએ એ મોર્સ પેટર્ન ફર્સ્ટ શું છે. તો મેથેમેટિક્સની અંદર આપણે જોઈએ તો જે ફિઝિક્સ એન્ડ આર્ટ, રાઈટ, એનું કોમ્બિનેશન જે છે, લાર્જ સ્કેલની અંદર જે પેટર્ન જે ઇન્ટરફેસીસ એઝ એ પ્રોડ્યુસ થાય છે, opaque rule pattern with transparent gap is overlaid on another similar pattern, right. તો એને મોર પેટર્ન કહેવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો તમે. મોર પેટર્ન ફોર્મ બાય ટુ સેટ્સ ઓફ પેરેલલ લાઇન્સ. આ ટુ લાઇન્સની અંદર પેરેલલી અમુક જે પ્રોપર ગેપ ના અંતર્ગત એ સેટ ગોઠવાયેલા છે, રાઈટ. તો એને આપણે મોર પેટર્ન કહીએ છીએ. તો આ ઇમેજની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે પ્રોપરલી જે આ ઇમેજના બિંદુઓ છે, જે સ્પોટ છે, એ પર્ટિક્યુલર ડિફરન્સ સ્મોલ એન્ડ બિગ જે સ્પોટ છે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. એ રીતે ગોઠવાયેલા છે. મોર પેટર્નની અંદર કેમેરાના જે સેન્સર છે એ સ્ટ્રીપ એટલે કે લાઇનની અંદર જે સેટ થયેલી છે ઇમેજીસ, રાઈટ, જે સ્પોટ છે એને કેપ્ચર કરે છે. તો હ્યુમન રેટિના, હવે આપણે આપણી આંખની વાત કરીએ, એ તો મશીનની વાત થઈ કે કેમેરા સિસ્ટમ કેવી રીતે ઇમેજ કેપ્ચર કરે છે, રાઈટ, એનું વિઝ્યુલાઇઝેશન કેવી રીતે થાય છે. આપણે હ્યુમન રેટિનાની વાત કરીએ
તો એઝ અ બ્યુટીફુલ સોલ્યુશન ટુ સેમ્પલિંગ, હ્યુમન રેટિનાની અંદર બ્યુટીફુલ સોલ્યુશન પ્રોવાઈડ કરેલું છે આ સેમ્પલિંગ માટે. તો ઇન ઇટ્સ પ્લેસમેન્ટ ઓફ ફોટો receptor cells and cells cover retina densely and evenly, એટલે કે જે બ્લાઇન્ડ સ્પોટ છે, ઓવર ઓપ્ટિવ જે સ્પોટ છે એને અલગ ઇઝીલી આપણે શો અપ કરી શકે છે આપણી રેટિના, રાઈટ. એન્ડ સેલ્સ રિલેટિવ પોઝિશન આર ઇરેગ્યુલર, એ જે પેટર્ન છે એ કેવી છે, ઇરેગ્યુલર છે, રાઈટ. તો એ રીતે વિઝ્યુલાઇઝેશન થતું હોય છે, રાઈટ. હવે સેકન્ડ એક એક્ઝામ્પલ છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. તો ક્રિએટિંગ a poison disk distribution is hard, એટલે કે સિમ્પલ એપ્રોક્સિમેશન બેસ્ટ કેન્ડિડેટ અલ્ગોરિધમ કેવી રીતે ફાઇન્ડ કરવું, બેસ્ટ કેન્ડિડેટનું એઝ અ અલ્ગોરિધમ કેવી રીતે ફાઇન્ડ કરવું. આ ઇમેજ ની અંદર તમે જોઈ શકો છો કે જે ડોટ્સ એટલે કે બેસ્ટ કેન્ડિડેટ સેમ્પલિંગ પ્રોડ્યુસ કરે છે, પ્લીઝિંગ રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન, and it's not without flaws. There are too many samples in some areas and not enough in other areas, but reasonably good and just as important, easy to implement. અહીંયા જે ડોટ તમે જોઈ શકો છો, રાઈટ. તો ઘણા બધા અલ્ગોરિધમ છે એની અંદરથી બેસ્ટ અલ્ગોરિધમ જે વર્ક કરે છે ફાઇન્ડ કેવી રીતે કરવું, રાઈટ. તો રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા પ્રોવાઈડ કરેલું છે મિત્રો, રાઈટ. એન્ડ આ જે રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે વર્ક કરે છે, તો આપણે એને આ ઇમેજ થ્રુ સમજીએ કે બેસ્ટ કેન્ડિડેટ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, બેસ્ટ અલ્ગોરિધમ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, રાઈટ. તો યુ કેન સી ફ્રોમ this dot that best candidate sampling produce a pleasing random distribution, and it's not without flaws. There are too many samples, ઘણા બધા samples available છે in a some area, અમુક એરિયાની અંદર, not enough in other areas, એટલે કે એમના માટે એ જે એરિયા છે ઇનફ નથી મિત્રો, but it reasonably good and just important, easy to implement. તો એવા જે અલ્ગોરિધમ છે એને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. કેવી રીતે, તો ફોર each new sample, દરેકે દરેક જે ન્યૂ સેમ્પલ છે એ બેસ્ટ કેન્ડિડેટ અલ્ગોરિધમ જનરેટ કરશે ફિક્સ નંબર ઓફ કેન્ડિડેટ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. જે ગ્રે લાઈન થી શો થાય છે એ 10 નંબર જે બેસ્ટ કેન્ડિડેટ રિપ્રેઝન્ટ કરે છે, એન્ડ ડિસ્ટન્સ ફ્રોમ each candidate to the closest sample is shown by associated line. તો જે ડિસ્ટન્સ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ, આ જે ગ્રે લાઈન મેચઅપ થાય છે, જે ડિસ્ટન્સ પ્રોવાઈડ કરેલું છે એનો જે ક્લોઝેટ એ સેમ્પલનો એસોસિએટેડ લાઈનની અંદર સર્કલની અંદર એ વર્ક પરફોર્મ થઈ રહ્યું છે, રાઈટ. તો જે ઇનસાઇડ
ગ્રે કલર તમને જોવા મળે છે, અધરવાઇઝ રેડ સર્કલ તમે જોઈ શકો છો સ્ક્રીન પરની ફિગરમાં. તો જે ઓલ કેન્ડિડેટ છે આર ક્રિએટેડ એન્ડ ડિસ્ટન્સ મેઝર, એ જે ઓલ કેન્ડિડેટ છે એ ડિસ્ટન્સ મેઝર વાઇઝ વર્ક પરફોર્મ કરી રહ્યા છે. એન્ડ બેસ્ટ કેન્ડિડેટ બીકમ્સ ધ ન્યૂ સેમ્પલ, એન્ડ બેસ્ટ કેન્ડિડેટ એઝ અ ન્યૂ સેમ્પલ વર્ક પરફોર્મ કરશે. એન્ડ રિમેનિંગ કેન્ડિડેટ આર ડિસ્કાર્ડેડ, જેનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે એને ત્યાંથી ડિસ્કાર્ડ કરવામાં આવશે. તો મિત્રો, તમને આ ફિગર પરથી આ કોન્સેપ્ટ વિઝ્યુલાઇઝેશનનો બેસ્ટ કેન્ડિડેટ કેવી રીતે ફાઇન્ડ કરવા એ મેં સમજાવ્યું, રાઈટ. એનો કોડ કેવી રીતે કમ્પ્યુટરની અંદર કરવામાં આવેલો છે, રાઈટ. તો જે અલ્ગોરિધમ આપણે બેસ્ટ કેન્ડિડેટ ફાઇન્ડ કરવાનું સમજ્યા, તો એક ફંક્શન બનાવેલું છે સેમ્પલ નામનું, એન્ડ એની અંદર ફંક્શનની અંદર બેસ્ટ કેન્ડિડેટ એઝ અ વેરિયેબલ, બેસ્ટ ડિસ્ટન્સ ની વેલ્યુ અસાઇન કરી છે 0. એ લૂપ વાઇઝ આપણે કામને કમ્પ્લીટ કરીશું. એ પ્રોસિજર છે, એ વારંવાર એક્ઝિક્યુટ થાય છે, એટલે એના માટે આપણે ફોર લૂપ એક્સેસ કર્યું છે. એન્ડ એક વેરિયેબલ આઈ, જેનું ઇનિશિયલાઇઝેશન 0, એન્ડ લિમિટ કેટલી આપેલી છે, તો નંબર કેન્ડિડેટ એનું ઇન્ક્રીમેન્ટ કરાવ્યું છે, રાઈટ. તો જે સી નામનો વેરિયેબલ છે, તો મેથ ડોટ રેન્ડમ ફંક્શન મલ્ટીપ્લાય વિથ મેથ ડોટ રેન્ડમ ફંક્શન મલ્ટીપ્લાય બાય હાઇટ. ઓકે. એન્ડ સેકન્ડ જે ડી નામનો વેરિયેબલ છે, તો એની અંદર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવામાં આવેલું છે પર્ટિક્યુલર કેન્ડિડેટનું, રાઈટ. એન્ડ ધેન આફ્ટર if d greater than best distance, so best distance equal to t, એ વેલ્યુ કોને અસાઇન કરવામાં આવશે, d ને. એન્ડ બેસ્ટ કેન્ડિડેટ ની જે વેલ્યુ છે સી ને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે. તો એ રીતે આપણને રિટર્ન કેન્ડિડેટ, બેસ્ટ રિટર્ન કેન્ડિડેટની વેલ્યુ મળશે, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે એનું લોજિક પણ સમજ્યા, એન્ડ અલ્ગોરિધમ ને વિઝ્યુલાઇઝ ફોર્મથી સમજવાનો ટ્રાય કરો, રાઈટ. તો હવે આ જે કોન્સેપ્ટ છે એને ફરીથી આપણે જોઈએ છીએ કે વિઝ્યુલાઇઝેશન ફર્સ્ટ ઓફ ઓલ એક પિક્ચર હોય, રાઈટ. તો એ પિક્ચરને 1000 ઓફ વર્ડની અંદર એક્સપ્લેન કરી શકાય? યસ, કરી શકાય. 1000 ઓફ વર્ડ અથવા તો નંબર ને જગ્યાએ તમે પિક્ચર ફોર્મથી તમારો કોન્સેપ્ટ સમજાવી શકો છો. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું, રાઈટ, ફિગર થ્રુ. તો જે કમ્પ્યુટર સાયન્સ છે એની અંદર ઘણી બધી એવી ટેકનિક છે, ટેકનોલોજી નો એક્સેસ રિયલ ટાઈમ સિસ્ટમની અંદર થતો હોય છે. તો આ વિઝ્યુલાઇઝેશન શું છે? તો સીંગ ઇઝ બિલીવિંગ, આપણે જે જોઈએ છીએ એ જ માનીએ છીએ, રાઈટ. વી ઓબ્ઝર્વ એન્ડ ડ્રો કન્ક્લુઝન, આપણે જે જોઈએ છીએ એને એઝ એ કન્ક્લુઝન ડ્રો કરીએ છીએ આપણા માઇન્ડની અંદર. આપણે હ્યુમન વિઝ્યુલાઇઝેશન સિસ્ટમ ને પણ સમજ્યા. તો સીંગ ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ, એ જોયા પછી એને સમજીએ છીએ, રાઈટ. એન્ડ એ જે મેજિક છે, રાઈટ, તો એ પ્રોપરલી
વિઝ્યુલાઇઝેશન આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે મેજિશિયન જે એક્ટિવિટી પરફોર્મ કરતો હોય એ શું છે? વન ટાઈપ ઓફ વિઝ્યુલાઇઝેશન. ઇલ્યુઝન ક્રિએટ કરવામાં આવે છે. તો જે ડેટાનું ટ્રાન્સફોર્મેશન છે એ ટ્રાન્સફોર્મેશન અધરવાઇઝ તમે ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન પિક્ચરની અંદર કન્વર્ટ કરાવો છો તો એને શું કહેવામાં આવે છે? વિઝ્યુલાઇઝેશન. આપણે વિઝન નું એક્ઝામ્પલ જોયું, હ્યુમનનું બેસ્ટ એક્ઝામ્પલ છે વિઝ્યુલાઇઝેશન માટે. હમણાં જ આપણે વાત કરી કે હ્યુમન વિઝ્યુલાઇઝેશન જે સિસ્ટમ છે મિત્રો, રાઈટ, તો એને આપણે પ્રોપરલી સમજ્યા. રાઈટ, અહીંયા જે ફિગર થ્રુ મેં તમને એ કોન્સેપ્ટ સમજાવ્યો. રાઈટ, 3D નો જે કોન્સેપ્ટ છે એ પણ તમને પ્રોપરલી સમજાવ્યો મિત્રો. રાઈટ, તો એ જે ટેકનિક છે, રાઈટ, તો એના માટે કયા ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે? ટેકનિક વિઝ્યુલાઇઝેશન માટે કયા ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે? તો આપણે જોઈએ. વિઝ્યુલાઇઝેશન ટેકનિક એડ ફોર લર્નિંગ અધરવાઇઝ અન્ડરસ્ટેન્ડિંગ માટે એઝ અ ટૂલ એક્સેસ થાય છે. રાઈટ, ધેન આફ્ટર કોમ્પેક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન. કોઈ નંબર હોય તો એનું કોમ્પ્લેક્સ રિપ્રેઝન્ટેશન એ ઇન્ફોર્મેશનનું પ્રોવાઈડ કરેલું છે ત્યાં પણ વિઝ્યુલાઇઝેશન હેલ્પફુલ થશે. કરિયર ની જે ઇન્ફોર્મેશન છે તો એના માટે પણ વિઝ્યુલાઇઝેશન એઝ અ ટૂલ વર્ક કરશે. હવે વિઝ્યુલાઇઝેશનના ટાઈપ્સની વાત થઈ રહી છે મિત્રો, તો કયા કયા ટાઈપ્સ તમે શો અપ એઝ અ ટૂલ્સ એઝ અ રિયલ ટાઈમ સિસ્ટમની અંદર એક્સેસ કરી શકો છો? તો ફર્સ્ટ સાયન્ટિફિક વિઝન અધરવાઇઝ વિઝ્યુલાઇઝેશન, સેકન્ડ ડેટા વિઝ્યુલાઇઝેશન, થર્ડ ઇન્ફોર્મેશન વિઝ્યુલાઇઝેશન. રાઈટ, સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશનની અંદર યુઝર ઇન્ટરફેસીસ, ડેટા રિપ્રેઝન્ટેશન એન્ડ પ્રોસેસિંગ અલ્ગોરિધમ જે છે એનો યુઝ કરવામાં આવતો હોય છે. રાઈટ, સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશનની અંદર કમ્પ્યુટર ગ્રાફિક્સની આપણે વાત કરી રહ્યા છીએ, તો સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન જે છે, તો સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન સમટાઈમ referred to in shorthand and is the representation of data graphically. ગ્રાફિકલી એ ડેટાને સાયન્ટિફિક જે કેલ્ક્યુલેશન છે એને સમજવા માટે એનો યુઝ થતો હોય છે. રાઈટ, તો ડેટા જે ઇનસાઇટ વર્ક કરશે તો એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન ટેકનિક એક્સેસ કરવામાં આવતી હોય છે. રાઈટ, વિઝ્યુઅલ ડેટા એનાલિસિસની અંદર એને રિફર કરવામાં આવે છે. એન્ડ જે રિસર્ચર પર્સન છે તો એ રિસર્ચર પર્સન to gain insight into the system that is studied in a way previously impossible. પહેલા આ પોસિબલ નહોતું.
પણ કરન્ટલી વિઝ્યુઅલ ડેટા એનાલિસિસ ટેકનિક યુઝ કરવામાં આવે છે. રિસર્ચર પર્સન આ ટેકનિકને યુઝ કરે, રાઈટ. સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન is a study concerned with the interactive display and analysis of data, right. તો સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશનને પ્રેક્ટિસથી એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવી રીતે પ્રોડ્યુસ થશે, રાઈટ, તો એ આપણે જાણી શકીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર આ જે ઇમેજ છે સેમ્પલિંગ, તો બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ. આ બધા એક્ઝામ્પલ જે જોયા તો એ બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, રાઈટ. જે બેસ્ટ કેન્ડિડેટ ફાઇન્ડ કરવા માટે જે અલ્ગોરિધમ એનું વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ, એનું કોડિંગ પણ આપણે સમજ્યા. તો એ જે કોડ છે એ પોતાની રીતે ક્લેરિફાઈ કરે છે ડિટેલ. એન્ડ જે એક્સટર્નલ નંબર કેન્ડિડેટ define the number of candidates to create per sample. એક્સટર્નલ કેન્ડિડેટ પોતાનું સેમ્પલ ક્રિએટ કરશે એન્ડ આ જે પેરામીટર્સ છે એ ટ્રેડ ઓફ સ્પીડ વિથ ક્વોલિટી, શું ડિઝાઇન થાય છે એના સાથે ટ્રેડ ઓફ ક્વોલિટી, સ્પીડ વિથ ક્વોલિટી. તો lower the number of candidates, faster it run, and conversely higher the number of candidates, better the sampling quality. એના પરથી તમે જોઈ શકો છો કે જે લોઅર ક્વોલિટી છે તો એ ક્વિકલી એક્ઝિક્યુટ થઈને ક્લોઝ થઈ જશે, રાઈટ. તો એ રીતે તમે બેસ્ટ કેન્ડિડેટ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ. અહીંયા ડિસ્ટન્સ ફંક્શન સિમ્પલી જીઓમેટ્રી એની જે છે એ ડિસ્પ્લે કર્યું છે ફંક્શન થ્રુ. તો 2 વેરિયેબલ એક્સેસ કર્યા છે એન્ડ એ વેરિયેબલ મેથ ફંક્શન થ્રુ એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવામાં આવેલું છે, એટલે કે ક્લોસેટ ફાઇન્ડ કરવા માટે ફંક્શન ડેવલપ કરવામાં આવેલું. તો ટ્રેડ ઓફ એટલે કે when deciding whether to use an algorithm, evaluate it not in a vacuum but against other approaches. પ્રેક્ટિકલ મેટરની આપણે વાત કરીએ તો જે કોમ્પ્લેક્સિટી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એન્ડ હાઉ લોંગ ઇટ ટેક્સ ટુ ઇમ્પ્લિમેન્ટ, કેટલા ટાઈમ લોંગ એને ઇમ્પ્લિમેન્ટ કરાવવું, એને મેન્ટેન કરવાનું, એનું પરફોર્મન્સ એન્ડ ક્વોલિટી એ ડિફિકલ્ટ છે, રાઈટ. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે રેન્ડમલી આ ડોટ ક્રિએટ થાય છે, રેન્ડમલી, રાઈટ. તો યુનિફોર્મ રેન્ડમ ઇઝ a pretty terrible and there is both server under oversampling. Oversampling means many samples are densely packed and even overlapping
ઓવરલેપિંગ થાય છે, અમુક જે ડોટ છે એ ઓવરલેપ થશે, તમે જોઈ શકો છો આની અંદર. તો લીડિંગ ટુ લાર્જ એમ્પ્ટી એરિયા, uniform random sampling also represent the lower bound of quality for best candidate algorithm, as when the number of candidates per sample is set to 1. એક સેટ જનરેટ કરવામાં આવે છે, રાઈટ. જે આ ડોટ પેટર્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. તો એ ડોટ પેટર્ન શું રિપ્રેઝન્ટ કરે છે તમારી પાસે? તો મિત્રો ડોટ પેટર્ન થી આપણે શો કરી શકીએ છીએ યુનિફોર્મિટી, યુનિફોર્મ રેન્ડમ થી પ્રીટી એક ઇમેજ ક્રિએટ થયેલી જોઈ શકો છો તમે. ડોટ પેટર્ન્સ આર વન વે ઓફ શોઈંગ સેમ્પલ પેટર્ન ક્વોલિટી. આ ડોટ્સ જે રિપ્રેઝન્ટ થાય છે એની જે પેટર્ન છે એનાથી સેમ્પલ પેટર્નની ક્વોલિટી તમે શો અપ કરી શકો છો, બટ નોટ ધ ઓનલી વે. અહીંયા વિઝન અંડર ડિફરન્ટ સેમ્પલિંગ સ્ટ્રેટેજીનો તમે જોઈ શકો છો. એન્ડ કલરિંગ જે ઇમેજનું છે, જે ક્લોસેટ છે સેમ્પલના, રાઈટ. તો વરોનઈ ડાયાગ્રામ ઇફેક્ટ ઇમેજની અંદર દરેકે દરેક સેલના જે કલર છે સેમ્પલના એની સાથે જોડાયેલા છે, રાઈટ. તો આ જે ઇમેજ છે એ ઇમેજ હવે મિત્રો જે ડાયાગ્રામ છે વોરોનોઈ, તો એ પણ આપણે સમજી લઈએ. વોરોનોઈ ડાયાગ્રામ એ પાર્ટીશનિંગ માટે એક્સેસ કરવામાં આવે છે રિજિયનને. રિજિયનની અંદર જે પાર્ટીશન છે, રાઈટ, તો પાર્ટીશન માટે એક્સેસ કરવામાં આવે છે. આ પ્લેન રિજિયન જે છે એના પાર્ટીશન માટે આ વોરોનોઈ ડાયાગ્રામ એક્સેસ કરવામાં આવે છે. એન્ડ જે ક્લોસેટ છે એ ઈચ ઓફ ગિવન સેટ ઓફ ઓબ્જેક્ટ, જે સેટ ઓફ ઓબ્જેક્ટ છે એના પાર્ટીશન માટે સિમ્પલ રીતે આ વોરોનોઈ ડાયાગ્રામ મેથેમેટિક કમ્પ્યુટેશનની રીતે વર્ક પરફોર્મ કરે, રાઈટ. ઘણા બધા પોઈન્ટલી એનો યુઝ થતો હોય છે. સીટ સાઇટ જનરેટર તરીકે એને એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આ જે ઇમેજ છે નાઇટ લુક લાઈક થ્રુ 6367 યુનિફોર્મ રેન્ડમ સેમ્પલ્સ. આપણે કાઉન્ટ તો કરી શકવાના નથી, કમ્પ્યુટર કાઉન્ટ કરી શકે, રાઈટ. લેક ક્લસ્ટર ક્વોલિટી, જેમ ઇમેજ હોય કોઈ પણ એની ક્વોલિટી તમે ચેન્જ કરશો. આ યુનિફોર્મલી રેન્ડમ ઇમેજ આપણે જોઈ શકીએ છીએ, એના પિક્સલ, એની સાઇઝ પણ તમે જોઈ શકશો, રાઈટ. તો નાઇટ લુક, સ્ટેરી નાઇટ લુકની અંદર ઇમેજ આ રીતે શો અપ થાય છે. એનો લુકઅપ ચેન્જ કરીએ છીએ, રાઈટ. લેક લસ્ટર ક્વોલિટી જે છે એ તમે અપિયર કરાવો છો તો જે સેલ છે વાઇડલી સાઇઝની અંદર શો અપ થશે, રાઈટ. એન્ડ સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન એની અંદર ક્લિયરલી તમને જોવા મળશે. ઇમેજ પર ક્લિક કરીએ
એટલે તમે જોઈ શકો છો કે ઇમેજ કેવી છે, રાઈટ. એન્ડ લેક ક્લસ્ટર ક્વોલિટી ઇમેજની લાર્જર સેલમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે, રાઈટ. તો અહીંયા બેસ્ટ કેન્ડિડેટ સેમ્પલિંગનું એક્ઝામ્પલ અલ્ગોરિધમનું તમને પ્રોવાઈડ કરેલું છે. હવે એને બેટર બનાવવા માટે એ સેલ જે છે, આ કમ્પ્યુટર ગ્રાફિક નો આ કોન્સેપ્ટ છે, તો એ જે સેલ આપણે જોઈ રહી શકીએ છીએ મિત્રો, આ જે સેલ ઇમેજના, તો એની જે ક્વોલિટી છે એને બેટર બનાવવા માટે કોન્સ્ટન્ટલી એની જે સાઈઝ છે એ રેન્ડમલી પ્લેસ હોય છે. એટલે કે માની લો કે સપોઝ સેમ્પલની સાઈઝ કેટલી છે, 6667, રાઈટ. આ જે સેમ્પલ આ ઇમેજની અંદર સેલ જોઈ શકો છો, રાઈટ. તો ક્વોન્ટિટી ઓફ સેમ્પલ રિમેનિંગ કોન્સ્ટન્ટ, એની જે ક્વોન્ટિટી છે એ સેમ્પલની, there is substantial more detail and less noise, even distribution. હવે મિત્રો આ જે બંને ઇમેજીસ છે એને વધારે એક્યુરેટલી સમજવા માટે રેન્ડમ સેમ્પલ જે એક્સેસ કરવામાં આવેલા છે એને સમજવા માટે વોરોનોઇ ડાયાગ્રામ એઝ એ સ્ટડી સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન નો જે કોન્સેપ્ટ છે તેને કલરિંગ થ્રુ મેઝરમેન્ટ કરવામાં આવેલું છે. અહીંયા જે બ્લેક સ્પોટ દેખાઈ રહ્યા છે, તો એ બ્લેક સ્પોટ લાર્જ ગેપ્સની અંદર એ સેમ્પલ્સ તમે જોઈ શકો છો. એન્ડ એ શું બતાવે છે, તો લોકલાઇઝ ડિફરન્સિયન્સી વિઝન આપણે જોઈ શકીએ છીએ કે સેમ નંબર ઓફ બેઝ કેન્ડિડેટ સેમ્પલ એક્ઝિબિટ, રાઈટ. આ જે બ્લેક કલરના ડોટ તમને જોવા મળે છે ડિસ્ટન્સની અંદર, રાઈટ. એન્ડ ઇવનલી આ જે બેસ્ટ કેન્ડિડેટ અલ્ગોરિધમ બેટર સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન પ્રોડ્યુસ કરે, રાઈટ. જે લિનિયર ટાઈમ અલ્ગોરિધમ થી ફાસ્ટર છે, લિનિયર ટાઈમ અલ્ગોરિધમથી ફાસ્ટર છે, એટલે કે એને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ છીએ. આ જે રેન્ડમ હાલમાં આપણે જે એક્ઝામ્પલ જોયું બેસ્ટ કેન્ડિડેટ ફાઇન્ડ કરવાનું, તો રેન્ડમ નંબરથી એને આપણે ક્વિકલી ફાસ્ટરલી વર્ક કરાવવું હોય તો રેન્ડમલી એ જે ડોટ છે એની સાઈઝ એક્ઝિક્યુટ થશે, રાઈટ. તો ફાસ્ટરલી અલ્ગોરિધમ વર્ક કેવી રીતે કરી શકશે, લિનિયર ટાઈમની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવે ત્યારે ઇવન સ્કેલની અંદર આર્બિટરી ડાયમેન્શનની અંદર એ ડોટ રિપ્રેઝન્ટ થશે, રાઈટ. તો મિત્રો આ જે અલ્ગોરિધમ છે એના ફંક્શન વિઝિબલી ડિફરન્ટલી ધેન અધર ટુ. કેવી રીતે બિલ્ડઅપ થાય છે, તો ઇન્ક્રીમેન્ટલી ફ્રોમ existing sample rather than scattering new sample randomly throughout the sample area. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ કોન્સેપ્ટને વધારે સમજમાં આવશે. તો આ અલ્ગોરિધમના જે ફંક્શન છે જે વિઝિબલ થાય છે ડિફરન્ટલી, તો ઇટ builds incrementally from existing sample rather than scattering new sample randomly throughout the sample area, and this gives its progression quasi biological appearance.
like a cell dividing in a pretty dish. અહીંયા તમે જોઈ શકો છો કે એનું ડિવાઇડેશન એન્ડ એનું જે ઇન્ક્રીમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે. તો જે રેડ ડોટ છે એ રિપ્રેઝેન્ટ કરે છે એક્ટિવ સેમ્પલ એટ ઈચ ઇટરેશન. દરેકે દરેક ઇટરેશનની અંદર જે રેડ ડોટ છે એ રેડ ડોટ શું રિપ્રેઝેન્ટ કરે છે મિત્રો? એક્ટિવ સેમ્પલ, રાઈટ. એન્ડ એ એક્ટિવ સેમ્પલ રેન્ડમલી સિલેક્ટ હોય છે. ઓલ એક્ટિવ સેમ્પલ રેન્ડમલી. સમ નંબર ઓફ કેન્ડિડેટ સેમ્પલ, જે બ્લેક ડોટ આપણે જોઈ શકીએ છીએ, જનરેટેડ વિથિન annual surrounding the selected sample. Annual extends from radius r to radius, where minimum r જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? to minimum allowable distance between sample. ઓકે, તો જે પણ કેન્ડિડેટ as a sample within distance r from an existing sample are rejected. Exclusion zone, તમે જોઈ શકો છો કે જે એક્ટિવ ડોટ છે એના અંડરમાં એ સર્કલ ડ્રોપ થાય છે, રાઈટ. તો ફ્રેન્ડ, અહીંયા વિઝ્યુલાઇઝેશનનો જે કોન્સેપ્ટ છે એ આપણે પ્રોપરલી સમજ્યા. અહીંયા જે સ્ટરી નાઇટ અંડર જે પોઝિશન છે, ડિસ્ક સેમ્પલિંગ ટુ ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ ધ ડિટેલ્સ, લિસ્ટ ઓફ નોઇઝ સાથે ઇમેજીસ શો ઓફ થાય છે, રાઈટ. એન્ડ વિઝ્યુલાઇઝેશન અલ્ગોરિધમ એન્ટરટેનિંગ, ટીચિંગ માટે એક્સેસ થાય છે, ડિબગિંગ માટે પણ એક્સેસ થાય છે, એન્ડ લર્નિંગ માટે પણ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. અહીંયા દરેકે દરેક લાઈન તમે જોઈ શકો છો, રાઈટ. તો વિઝ્યુલાઇઝેશનનો જે યુઝ છે એ મેં તમને સમજાવ્યું. અહીંયા અલ્ગોરિધમ આપણે શોર્ટિંગના ઘણા બધા સ્ટડી કરી ગયા છીએ. તો શોર્ટિંગની અંદર પણ ઇન્વર્સ જે સફલિંગ થતું હોય છે, ડિસઓર્ડર, એ કેવી રીતે પરફોર્મ થાય છે એ અહીંયા બતાવેલું છે. ક્વિક શોર્ટનું એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. અહીંયા જે પેટર્ન તમે શો અપ થતી જોઈ શકો છો, રાઈટ. મર્જ શોર્ટ, આ જે કોન્સેપ્ટ છે એ વાઇડ કોન્સેપ્ટ છે મિત્રો, રાઈટ. પ્રોગ્રામેટિકલી. એન્ડ આપણે જે અલ્ગોરિધમની રીતે આ વિઝ્યુલાઇઝેશન કોન્સેપ્ટ છે તો એને પ્રોપરલી સમજ્યા. ઓકે, તો વિઝ્યુલાઇઝેશન ટેકનિક જે છે એનો યુઝીસની આપણે વાત કરીએ મિત્રો, તો એનો યુઝીસ પણ આપણે જોઈ લઈએ. ઓકે, સ્ટાર્ટઅપ ક્યારે થયું હતું? તો મે 1137 ની અંદર ચાઇનાની અંદર, રાઈટ. એન્ડ 1603 ની અંદર ફર્સ્ટ સ્ટાર ચાર્ટ ડિઝાઇન કરવામાં આવ્યો હતો જ્હોન બેયરથી, રાઈટ. એનું કોઓર્ડિનેશન સિસ્ટમ ડેવલપ કરી એના પરથી 1637 ની અંદર, રાઈટ.
એન્ડ મીટરોલોજીકલ ચાર્ટ 1686 ની અંદર સ્ટેટિસ્ટિકલી ડેવલપ કરવામાં આવેલું, રાઈટ. તો આ તો થઈ એના હિસ્ટ્રીની વાત. 3D ઇમેજિંગની શરૂઆત 1895 એક્સ-રે બાય રોન્ટજન નામના વ્યક્તિએ કરી. કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર 1949 તમારે હોલ સબ્જેક્ટ સ્ટડી કરવાનો આવશે, એની અંદર પણ ઘણા બધા ડ્રોઈંગ સિસ્ટમ, ગ્રાફિકલ ડ્રોઈંગ સિસ્ટમના અલ્ગોરિધમ સ્ટડી કરવાના રહેશે, રાઈટ. તો સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન સિસ્ટમ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, 3D ઇમેજિંગ, 2D ઇમેજિંગ, સ્ટેટિસ્ટિકલ ડેટાની અંદર પણ વિઝ્યુલાઇઝેશન ટેકનિક એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. રિયલ ટાઈમ સિસ્ટમની અંદર એ અપ્લાઇંગ ક્યારે થયું? તો 1983ની અંદર રિસ્પોન્સિવ એન્વાયરમેન્ટ એઝ. તો મિત્રો, વિઝ્યુલાઇઝેશન ડોમેન સિસ્ટમ જે ડેવલપ કરવામાં આવેલી છે, સ્કેનિંગ ડિવાઇસીસ, મેથેમેટિકલ કમ્પ્યુટેશન એન્ડ સિમ્પલ મેઝરિંગ માટે આ ટેકનિક એક્સેસ કરવામાં આવે છે. એની એપ્લિકેશનની વાત કરીએ તો એઝ અ ટૂલ કિટ, હેપ્ટિક ફીડબેક ડિવાઇસીસ, સ્ટીરિયો આઉટપુટ એન્ડ ઇન્ટરેક્ટિવિટી સિસ્ટમ તરીકે યુઝ થાય છે. મેડિકલની અંદર પણ આ વિઝ્યુલાઇઝેશન ટેકનિક એક્સેસ કરવામાં આવે છે. મેડિકલ સ્કેનર્સ, MRI, CT સ્કેન, પેક્ટ, પેટ, અલ્ટ્રાસાઉન્ડની જે ટેકનિક છે, રાઈટ. તો એ વિઝ્યુલાઇઝેશન આધારિત છે. એન્ડ એના માટે સ્કેનિંગ એપ્લિકેશન જે વર્ક પરફોર્મ કરતી હોય છે મેડિકલ સાયન્સ, એના પરથી પ્રોપર ડિસિઝન લેતા હોય છે, રાઈટ. અહીંયા બંને ફિગર બતાવવામાં આવેલી પ્રોસિજર જે છે, રાઈટ. તો ઘણા બધા એક્ઝામ્પલ છે. એન્ડ વિઝ્યુલાઇઝેશન ટેકનિક એ મોર ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે, રાઈટ. તો કોન્સેપ્ચ્યુઅલી આ જે ટેકનિકને મેં તમને સમજાવી, તો મિત્રો વિઝ્યુલાઇઝેશનના ઘણા બધા એક્ઝામ્પલ જોયા, રાઈટ. એન્ડ વિઝ્યુલાઇઝેશન કમ્પ્યુટર ગ્રાફિક્સ સાથે તો સંકળાયેલું છે જ, પણ એના સિવાય ઘણા બધા ફિલ્ડ સાથે પણ સંકળાયેલું છે. વિઝન માટે યુઝ થાય છે, સિગ્નલ અથવા તો ઇમેજ પ્રોસેસિંગ માટે એક્સેસ કરવામાં આવે છે, એન્જિનિયરિંગની અંદર એક્સેસ કરવામાં આવે છે, જીઓમેટ્રિક કમ્પ્યુટેશનલની અંદર સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવે છે, સાયકોલોજી કોગ્નિશન તરીકે એક્સેસ કરવામાં આવે છે, યુઝર ઇન્ટરફેસ તરીકે પણ એક્સેસ કરવામાં આવે છે, હાર્ડવેર એન્ડ મેથેમેટિક્સની અંદર પણ અપ્લાય કરવામાં આવે છે, ઓકે. તો મિત્રો, આજનો જે ટોપિક છે વિઝ્યુલાઇઝેશનનો, એના સાથે આપણે સિલેબસ જે 303નો થિયરેટિકલ સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. એન્ડ થિયોરેટિકલ કોન્સેપ્ટ વાઇઝ જોઈએ તો આ કોન્સેપ્ટ વિઝ્યુલાઇઝેશન અલ્ગોરિધમનો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે, ઓકે. તો લાસ્ટમાં આપણે આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન visualization algorithm, visualization
ઇન ડિટેલ. આ ક્વેશ્ચનનો આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.